જય શ્રી કૃષ્ણ દાદા, કેમ છો? મજામાં? સારું સારું. તબિયત પાણી કેવા રે? શું નામ માં તમારું? ગોદી. ગોદીમાં. તો માં આપણે ઘર ગુજરાન કેમ હાલે અત્યારે? ઘર ગુજરાન તો ભગવાન પૂરું પાડે બાપા. હાચી વાત છે. અમારે તો એક છોકરી છે માથે. દીકરી દીકરા ને એવું કઈ છે નહીં? કાંઈ છે નહીં મારો ભાઈ. માઇન્ડ માઇન્ડ કરીને ઘર હાલે. હા માન માન. દાદા કોઈ જગ્યાએ નો કામ? કોઈ જગ્યાએ મારથી કાંઈ થાય નહીં. તમને માં શું થયેલું છે? ગોળાનું ઓપરેશન કરેલું છે બાપા. ગોળાનું ઓપરેશન કરાવેલું છે. મારી મમ્મી અને પપ્પા બીમાર છે એટલે ક્યારેક હું કામે જાઉં છું. એમાં તમારું ઘરનું ગુજરાન કરો? હા, એમાં હું મારા ઘરનું ગુજરાન કરું છું. શું નામ તમારું? જેઠવા ભારતીબેન ગોબરભાઈ, ગામ બહુડી. ભારતીબેન. અને દાદા છે એ પોતે પેરેલાઇઝ છે અને ઝટકો આવી ગયેલો છે, અને દીકરી એક જ છે, દીકરા કે એવું કોઈ છે નહીં. અને બેન નાની મોટી મજૂરી કરી અને દાદા અને દાદીનું બંનેનું ઘર ગુજરાન કર્યા કરે. અને આવાસમાં એના ઘર બનેલા છે એટલે થોડીક રહેવાની એને રાહત છે. તો હું તમારા માટે રાશન લાવ્યો છું, તો હું તમને આપું છું. હો દોસ્તો, આપણે એવા લોકોને સપોર્ટ કરીએ જેને આગળ પાછળ કોઈ હોય નહીં, જેનો કોઈ આધાર ન હોય. આ ભારતીબેન છે, જે એના મા બાપ છે એ કોઈ જગ્યાએ હલન ચલન ન કરીએ કે એનું ધ્યાન પણ રાખવું પડે, અને નાની મોટી મજૂરી કરી અને એનું પેટ પણ ભરે. અને જે પછી આ ઘટતી વસ્તુ હોય તો શું થાય? પછી તમારા જેવા આવી રહી. અચ્છા, અમારી જેવા કોઈનું કોઈ તમને થોડું થોડું આપી જાય. તો આપણને મુંબઈ થી ચીમનભાઈ વેગડે આ માને સહયોગ કર્યો છે, પરિવારને. તો ચીમનભાઈ વેગડ, તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ કે જે એકદમ સામાન્ય પરિવાર અને એકદમ નોંધારા, જેને આગળ પાછળ બેન છે તો મહેનત મજૂરી કરી અને એના ઘરનું ગુજરાન કરે. માને પણ તકલીફ અને કાકાને પેરેલાઇઝનો ઝટકો આવેલો છે. તો બસ માં ખાઈ પીને આનંદ કરજો, બાકી તબિયત તો હારા રહી ને? હારા રહી ભાઈ. ધીમે ધીમે હાલની તૈયાર થાય. તકલીફ જવું કાંઈ હેઠું બેહાય નહીં. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ ચિંતા નહીં કરવાની. હો. તો કાકા, તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. બસ દોસ્તો, આવી રીતના તમે ગરીબ અને વૃદ્ધ લોકોને ડોનેટ કરવા માંગતા હો તો 100, 200, 500 રૂપિયા તમે પણ આપી અને અમારી ટીમ PM કલ્સરિયા છે એની અંદર જોઈન્ટ થઈને આવા વૃદ્ધ લોકોનો સહયોગ કરી શકો છો.